સુરતમાં નવનિર્મિત ટાંકી પડવાની ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચનાએ તમામ અધિકારીઓને દોષિતોને સજા થાય તે માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરતમાં ટાંકી ધરાશાયી થવા મામલે સરકારે નિવેદન આપ્યું છે। જો ક્ષતિ રહી જતી હોય તો તેમાં કાંઈ બાંધછોડ ન કરે કોન્ટ્રાક્ટરના બિલ અટકાવી દેવાયા છે। ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવા માટે સૂચન કરાયું છે। સરકાર કોઈ પણ શરમ વગર પગલાં લઈ રહી છે। મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે। હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે। અધિકારી હોય, કોન્ટ્રાક્ટરો, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે। સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ